આપને ઈસુની જય. આજે બાઇબલમાંથી આપણે 3 વચનો લઈએ અને એ 3 વચનો આપણને એ મૃત્યુના ડરમાંથી બહાર કાઢી નાખે. મેં ઘણા લોકો એવા જોયા છે કે મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે એક ભય અનુભવે. આ વચનો આપણને એ ભયમાંથી બહાર કાઢી નાખશે. ચાલો 3માંથી પહેલું વચન આપણે લઈએ છીએ. રોમનું પુસ્તક 5મો અધ્યાય અને 5મું વચન. આ વચન કહે છે કે ઈશ્વર પિતાએ આપણને પવિત્ર આત્મા આપીને આપણા ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે, રેડ્યો છે. He has poured his love on us. પવિત્ર આત્મા શું ખરેખર આપણે એમને ઓળખીએ છીએ? એ કોણ છે? એ ક્યાં રહે છે? આ વચન કહે છે કે ઈશ્વર પિતાએ પવિત્ર આત્મા આપીને આપણા ઉપર પ્રેમ વરસાવ્યો છે. અર્થાત કે બાપ્તિસ્માના દિવસે પવિત્ર આત્માની ભેટ મળી આપણને. હવે પવિત્ર આત્મા જોઈ ના શકાય, કારણ કે બાઇબલ કહે છે કે પ્રભુ એ આત્મા છે. એટલે પ્રભુને આપણે નરી આંખે જોઈ નથી શકતા. રોજ બરોજના જીવનમાં આ આપણો એક મોટો પ્રશ્ન છે કે એ પ્રભુને જોઈ નથી શકતા, એટલે પ્રભુ સાથે વાત કરવી, પ્રભુ સાથે સંબંધ વધારવો, એ જોયા વગર, નરી આંખથી જોયા વગર આપણને ક્યારેક અઘરું લાગે છે. એ બાઇબલ દ્વારા જ, એ વચનો દ્વારા જ આપણે પ્રભુને ઓળખવાનો છે અને એની સાથે સંબંધ વધારવાનો છે. અહીંયા વચન કહે છે રોમ 5:5માં કે પ્રભુએ આપણી અંદર આત્મા મૂક્યો છે. એ આત્મા આપીને પ્રેમ રેડ્યો છે. અર્થાત કે હું ને તમે ઈશ્વરના પ્રેમથી ભર્યા છીએ. પણ કારણ કે આપણે પવિત્ર આત્માને ઓળખતા નથી, માટે ઘણી વખતે નાની અમથી મુસીબત આવે, તકલીફ આવે અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. પણ જો આપણને એ વખતે ખબર હોય કે પ્રભુનો પ્રેમ મારી ઉપર તો રેડવામાં આવ્યો છે, હું એકલી નથી, બિચારી નથી, લાચાર નથી, ત્યારે આપણું જીવન બદલાઈ જાય. બીજું એક વચન છે 2 કોરિન્થ 5:5. એ વચનમાં કહેવામાં આવ્યું છે કે મને ને તમને બહાના પેટે પવિત્ર આત્મા પ્રભુએ આપ્યા છે. બહાના પેટે. બહાનું ચૂકવવું એટલે શું? દાખલા તરીકે તમે કોઈ એક મકાન શોધી રહ્યા છો અને બિલ્ડર તમને એની એક સ્કીમ બતાવે છે અને એ સ્કીમ તમને પસંદ આવે છે. એમાંથી એક મકાન તમને ગમે છે. હવે એ મકાન તમે પસંદ કર્યું એટલે તમે એ મકાનને ખરીદવા માટે સૌથી પહેલા એ મકાન માટે એક બહાનું ચૂકવો છો. તમે જે મકાન પસંદ કર્યું છે અને એના બહાના પેટે જે રકમ ચૂકવી છે, એના કારણે હવે એ બિલ્ડર એ મકાન બીજા કોઈને વેચી શકે નહીં. એ જ પ્રમાણે પ્રભુએ આપણી અંદર પવિત્ર આત્મા બહાના રૂપે મૂક્યા છે. એટલે કે પ્રભુએ આપણને રોકી લીધા છે કે આ મારું બાળક છે. પ્રભુએ એની કિંમત ચૂકવી છે. કેવી રીતના? ઈશ્વર પિતાએ આદમ હેવાને બનાવ્યા અને એમની પ્રભુની યોજના પ્રમાણે માણસનું મૃત્યુ નહોતું, પણ કારણ કે આદમે પાપ કર્યું, એટલે એ જે દિવસથી પાપ કર્યું એ દિવસથી માનવ જાતની અંદર મૃત્યુ અને પાપે પ્રવેશ કર્યો. હવે મૃત્યુ એ પ્રભુની યોજના નહોતી. પ્રભુએ જોયું કે મારા લોકો નાશમાં જાય છે,
ત્યારે પ્રભુ એક બીજી યોજના બનાવે છે. એ સર્જનહાર એ પ્રભુ પોતે પૃથ્વી પર આવે છે. પ્રભુએ બીજી યોજના બનાવી અને ઈશ્વર પિતાએ પોતાનો પુત્ર પૃથ્વી પર મોકલ્યો અને એના બલિદાન દ્વારા મારા અને તમારા પાપો ધોવાઈ ગયા અને આપણા માટે અનંત જીવન સિક્યોર થઈ ગયું, પાક્કું થઈ ગયું. 1 કોરિન્થ 6:20 ત્યાં વચન કહે છે કે તમને કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા છે. એટલે કે મારી ને તમારી કિંમત ઈસુએ ક્રૂસ ઉપર ચૂકવી છે. આપણને પવિત્ર આત્મા બહાના રૂપે આપવામાં આવ્યા છે. પ્રભુએ કિંમત ચૂકવી છે, હવે બહાના રૂપે પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યા છે. પ્રશ્ન એ થાય છે કે પ્રભુએ તો કિંમત ચૂકવી, ઈસુએ બલિદાન આપી દીધું, બહાના પેટે પવિત્ર આત્મા આપણી અંદર મૂક્યા છે. શું એ પવિત્ર આત્માને આપણે ઓળખીએ છીએ? આપણને ખબર છે કે આપણને સ્વર્ગ મળે એ માટે પ્રભુએ બધું જ કરી દીધું છે, બધું જ કરી દીધું છે. હવે મારે ને તમારે એ અનંત જીવન મેળવવા માટે કોઈ જ પૃથ્વી પરની પડોજણમાં પડવાની જરૂર નથી. આ પ્રભુને ઓળખવાનો છે, આ પવિત્ર આત્માને આપણે ઓળખવાનો છે, કારણ કે એ પવિત્ર આત્મા આપણી અંદર છે અને તે છતાં પણ જો આપણે નબળા અને લાચાર અનુભવતા હોય પોતાની જાતને, તો ત્યાં પ્રભુ આપણને આજે યાદ કરાવે છે કે એ પાવર હાઉસ તારી અંદર છે, તું એની મદદ માંગ. યોહાનના પુસ્તકમાં ઈસુએ લખ્યું છે કે એ પવિત્ર આત્મા તમારા બેલી તરીકે, મિત્ર તરીકે, અને તમે એની પાસે મદદ માંગો એ બધી જ મદદ તમને કરશે. મુશ્કેલીમાં હો, પરીક્ષણમાં હો, અને ત્યારે એ પવિત્ર આત્મા, એ પાવર હાઉસ આપણી અંદર છે. તમે એની જોડે વાત કરો ત્યારે એ પવિત્ર આત્મા એમાંથી કેમ બહાર નીકળવું એ તમને રસ્તો બતાવશે. મારી જિંદગીમાં ઘણી વખત આ પવિત્ર આત્માની જોડે મેં વાત કરી છે અને માનવીય રીતે, મનુષ્યની રીતે જોવા જતા ઇમ્પોસિબલ બાબત ત્યાં પવિત્ર આત્માની મદદ લઈએ અને બધું જ પાર ઉતરી જાય. એક મારો અનુભવ તમારી સાથે શેર કરું કે મારે પાસપોર્ટ રિન્યૂ કરવાનો હતો અને ત્યાં એ પાસપોર્ટમાં મારા લગ્ન પહેલાની સરનેમ જૂના પાસપોર્ટમાં હતી. હવે કાયદા બદલાઈ ગયા એટલે લગ્ન પછીની મારી સરનેમ એમાં હોવી જોઈએ. હવે આ ઓફિસમાં જ્યારે તમે જાઓ તો સરનેમ ચેન્જ કરવાની હોય ત્યારે 2 થી 3 ધક્કા ખાવા પડે, એ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા પડે. હવે હું જ્યારે પાસપોર્ટ ઓફિસમાં જાઉં છું, હું પવિત્ર આત્માને કહું છું, પવિત્ર આત્મા આ કામમાં તમે મને મદદ કરો. મને આ બધા જ ડોક્યુમેન્ટ્સ માટે 2 થી 3 વખત આવવું પડે એ મારે નથી કરવું. પવિત્ર આત્મા સુપરનેચરલી મને આ કામમાં તમે મદદ કરો. મેં જ્યારે આ વચનો વાંચેલા ત્યારે મને ખબર પડેલી કે હું એ પવિત્ર આત્માને કહું ત્યારે એ મને મદદ કરશે જ. પ્રભુ જ્યારે કોઈ પ્રોમિસ આપે એ કદી ફેલ નથી જતી. એટલે મેં પવિત્ર આત્માની મદદ માંગી કે મને એક જ વખતમાં આખું પાસપોર્ટનું કામ પૂરું કરી આપો. અને એક્ઝેક્ટલી હું જ્યારે એ પાસપોર્ટ ઓફિસ પર જાઉં છું, અંદર ગયા પછી 30 મિનિટની અંદર, ઓનલી 30 મિનિટ્સ, એ આખી સરનેમ બદલવાથી લઈને
નવા પાસપોર્ટની પ્રક્રિયા 30 મિનિટ્સમાં પતી ગઈ. મારાથી પહેલા આવેલા લોકો ત્યાં ઊભા હતા. મેં એ વખતે ચોખ્ખું અનુભવ્યું કે સુપરનેચરલી 30 મિનિટમાં મારું એ સરનેમ બદલવાથી લઈને પાસપોર્ટને રિન્યૂ કરવાની આખી પ્રોસેસ 30 મિનિટમાં પતી ગઈ. પણ કારણ કે મને ખબર હતી કે પવિત્ર આત્મા પાસે મદદ માંગો ત્યારે તમારી લાઈફ સુપરનેચરલ થઈ જાય. એટલે પહેલું વચન રોમ 5:5, જ્યાં ઈશ્વર પિતાએ પવિત્ર આત્મા આપીને આપણા પર પ્રેમ રેડ્યો છે. બીજું વચન પવિત્ર આત્મા બહાના પેટે આપણને આપવામાં આવ્યા છે, 2 કોરિન્થ 5:5. અને ત્રીજું ને છેલ્લું વચન અત્યારે લઈએ. ત્રીજું વચન છે એફેસસ 4:30. ત્યાં વચન કહે છે કે પ્રભુએ તમને એ પવિત્ર આત્માની જે ભેટ આપી છે એ શું છે? ત્યાં વચનમાં લખ્યું છે મુક્તિ દિનની મોહર તમારી ઉપર મારવામાં આવી છે. મુક્તિ દિનની મોહર મારવામાં આવી છે. આ પવિત્ર આત્મા આપીને પ્રભુએ આ કર્યું છે. મોહર મારવી, સીલ કરવું એટલે શું? માનો કે કોઈ ઘર છે, એના મુખ્ય દરવાજા પર તાળા ઉપર એ સીલ મારેલું છે. કોઈ પણ વ્યક્તિ એ તાળાને ના ખોલી શકે. કેમ? એના પર એક સીલ મારવામાં આવ્યું છે. એવી જ રીતના આ શરીરની અંદર પ્રભુએ મને ને તમને એક આત્મા આપ્યો છે. મૃત્યુના દિવસે એ આત્મા આ શરીરમાંથી નીકળશે, યા તો સ્વર્ગમાં જશે યા તો નરકમાં જશે. અને એફેસસ 4:30 કહે છે કે એ તમારા આત્મા ઉપર પ્રભુએ જે પવિત્ર આત્માની ભેટ આપી છે એ તમારા આત્મા ઉપર મોહર મારી છે. તમારા આત્મા ઉપર એ પવિત્ર આત્મા આપીને એને સીલ કરી દેવામાં આવ્યો છે. તમારો ને મારો આત્મા પવિત્ર આત્માથી ઈશ્વર પિતાએ સીલ કરી દીધો છે. હવે આપણે પ્રભુના બાળકો છીએ. આપણને કોઈ અડી ના શકે. પણ સવાલ એ થાય છે, એ પિતા કે જેણે પોતાના પુત્રને મોકલીને આ બીજી યોજના પૂરી કરી કે માનવનું મૃત્યુ ના થાય, માનવનો નાશ ના થાય. વચનમાં કહે છે ને યોહાન 3:16, ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો પુત્ર પૃથ્વી પર મોકલી આપ્યો, જેને એનામાં શ્રદ્ધા હશે તેનો નાશ નહીં થાય. મને ને તમને આજે આ એક પ્રભુ ઢંઢોળી રહ્યા છે કે મારામાં શ્રદ્ધા છે? મને ઓળખો છો? જે પવિત્ર આત્મા મેં તમને ભેટમાં બહાના તરીકે, મુક્તિ દિનની મોહર તરીકે આપ્યો છે, એ પવિત્ર આત્માને ઓળખો છો? પ્રભુ આજે આપણને આ બાબત માટે જાગૃત કરે છે. ઈશ્વરનો આભાર કે આ 3 વચનોમાં પ્રભુનો પ્રેમ, બહાના પેટે પવિત્ર આત્મા અને મુક્તિ દિનની મોહર મારેલી છે. આ બાબત પ્રભુએ આપણને સમજાવી. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ. આમેન.